નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા તાલુકામાં સ્થાપિત જવાહર નવોદય વિદ્યાલય વારંવાર વિવાદમાં આવી રહી છે। અગાઉ વિદ્યાર્થીઓ અને ગુણવત્તા વિનાના ભોજન તથા સ્કૂલમાં સ્વચ્છતા સંદર્ભે જરૂરી તકેદારીઓ સાથે વાલીઓના રોષ બાબતે નવોદય વિદ્યાલય વિવાદમાં આવી ચૂક્યું છે। ત્યારે હાલ ચાલી રહેલ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સ્કૂલ દ્વારા વાલીઓને જાણ કર્યા વિના કોઈ સંમતિ લીધા વગર જ 103 વિદ્યાર્થીઓને ટીડી અને ધનુરની રસી આપી હોવાનો એક વાલીએ આક્ષેપ કરતા ગંભીર પ્રકારના નવા વિવાદના નવોદય વિદ્યાલય આવ્યું હોવાની વિગતો મળી રહી છે। કેન્દ્ર સરકારી દ્વારા સંચાલિત જવાહર નવોદય ઉચ્ચ શિક્ષણ અને શિસ્ત સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય નિર્મિત કરવા માટે જાણીતી છે, પરંતુ ધ્રાંગધ્રા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના મેનેજમેન્ટ દ્વારા મનમાનીનો નવો ગંભીર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। હાલ રાજ્ય સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે સ્થાનિક આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી, અર્ધ સરકારી તેમજ સરકારી સ્કૂલોમાં સંપૂર્ણ નિયમાવલી સાથે લેખિત જાણ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓના વાલીને જાણ તેમજ સંમતિ પરવાનગી લેવાની પ્રક્રિયાની પણ જાણ કરવામાં આવી હતી। તેમ છતાંય જવાહર નવોદય વિદ્યાલયના મેનેજમેન્ટ દ્વારા મનમાનીપૂર્વક 103 વિદ્યાર્થીઓને વાલીની સંમતિ વગર જ ધનુર અને ડિફ્થેરિયાની રસી આપી હોવાનો એક વાલી આક્ષેપ કરી રહ્યા છે। જો કે હાલ એક જ વિદ્યાર્થીના વાલી દ્વારા આનો વિરોધ સામે આવ્યો છે અને રસી આપવાથી બાળકને આડઅસર પહોંચતા પ્રાથમિક સારવાર લેવી પડી છે। એક તરફ કડક નિયમો છે, જેના ઉલ્લંઘન બદલ તંત્ર અને એનસીપીસીઆર સીધા જ પગલાં લઈ શકે છે, તેમજ વાલી પણ ફરિયાદ નોંધાવી શકે તેવા અધિકાર છે। ત્યારે આ કિસ્સામાં સ્થાનિક શિક્ષા અને આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય અને શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલાઓ લેશે તેના તરફ સૌની મીટ મંડાયેલી રહેશે। હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। ડૉક્ટર હીરામારામ, તાલુકા હેલ્થ ઓફિસર ધ્રાંગધ્રા। અત્યારે ડીપીટી બૂસ્ટર, ટીડી 10 યર અને ટીડી 16 યર વેક્સિનેશન કેમ્પેન ચાલે છે। તો જેએનવી સ્કૂલમાં મારા 16 અને 17 તારીખે પ્રોગ્રામ રાખેલું હતું। 16 તારીખે ટીચરને મળીને બધાને મોટિવેટ કરવા માટે પ્લાનિંગ કરવાનું હતું અને 17 તારીખે બધા વેક્સિનેશન કરવામાં આવ્યું। મારા ઓર્ડર પ્રમાણે બધા જગ્યાએ મારા ડૉક્ટર ટીમ જાય છે અને વેક્સિનેશન કરે છે। અત્યારે થોડી કેવરેજ ઓછી થયું છે, એના કારણે ફરીથી લગભગ ઓર્ડર કરવું પડશે અને પૂરા 100% કવરેજ કરીને બતાવશું। મારું નામ રિધમ દીપકભાઈ મેઘ છે। હું જવાહર નવોદય વિદ્યાલય સુરેન્દ્રનગરમાં ભણું છું। અમારે 17 અને 16 તારીખે વેક્સિનેશનનું આયોજન હતું, વેક્સિનેશન દેવાનું બાળકોને। અમને કોઈને જાણ નથી કરી, મારા પેરેન્ટ્સને પણ કોઈને જાણ કરવામાં નથી આવી અને ડાયરેક્ટ અમને 17 તારીખે ક્લાસમાંથી બોલાવવામાં આવ્યા કે તમારે વેક્સિન લેવાની છે અને વેક્સિન આપી દીધી। પછી હું ઘરે આવ્યો એક દી પછી અને ઘરે આવીને મારી તબિયત બહુ બગડી। હવે મારો હાથ પણ દુખે છે અને માથું પણ દુખે છે અને અશક્તિ જેવું લાગે છે આખા શરીરમાં। અને અત્યારે અમે સરકારી હોસ્પિટલ આવ્યા છીએ અને ટ્રીટમેન્ટ અહીંયા થયું છે મારું। મારું નામ મેઘ દીપક છે। હું ધ્રાંગધ્રાનો રહેવાસી છું અને મારું બાળક ધ્રાંગધ્રા ઈસદરા રોડ ઉપર જે જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે ત્યાં ધોરણ 6 થી ભણે છે અને હાલ 10મું આવ્યું છે। તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે રસી દેવામાં આવે એ રસી 16 તારીખ અને 17 તારીખનો નવોદયની અંદર કાર્યક્રમ હતો। અને નવોદયના કાર્યક્રમની અંદર જે રસીનો કાર્યક્રમ હતો એમાં મારા બાળકને રસી દેવામાં આવી હતી અને એમાં મારી સંમતિપત્રમાં કોઈ સાઇન લીધેલ નથી કે નથી મારા બાળકની સાઇન લીધેલી। અને મારા બાળકને ગઈકાલે રવિવારે ચક્કર આવતા પડી જતા હું સરકારી હોસ્પિટલ લાવ્યો હતો અને બાળકે કીધું કે મને રસી આપેલ છે, તો ડૉક્ટરે એવું કીધેલું કે રસીના કારણે પણ બની શકે છે। તો આ નવોદય વિદ્યાલયવાળા જે છે એમની મનમાની ચલાવે છે અને ગવર્મેન્ટના નિયમને ઉલ્લંઘન કરીને અને વાલીઓને પૂછ્યા વગર બાળકોને રસીઓ